નવરાત્રીની તૈયારીઓ વડોદરા શહેરમાં શરૂ થઈ ગઈ છે। એક બાદ એક ગરબા આયોજકો ભૂમિપૂજન કરી રહ્યા છે। આજે શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજકો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં નવરાત્રીની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે। વડોદરાની નવરાત્રી પણ ખૂબ જ પ્રખ્યાત છે, ત્યારે વડોદરા શહેરના નવરાત્રી માટે વિશ્વવિખ્યાત આયોજક શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ જે આ વખતે પણ ખૂબ જ સુંદર આયોજન કરવા જઈ રહ્યા છે, જેનું ભૂમિપૂજન કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ વખતે તેઓ દ્વારા સ્થળ બદલવામાં આવ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી કારેલીબાગ વિસ્તારમાં શ્રી નવશક્તિ ગરબા મહોત્સવનું આયોજન થતું આવ્યું છે, પરંતુ આ વખતે વડોદરા શહેરના પ્રવેશ દ્વાર સમાસાવલી રોડ પાસે શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ યોજાવાના છે। આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું। આયોજકો અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌની હાજરીમાં માતાજીના નામ સાથે ભૂમિપૂજન કરી શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। माता नाम बोलिया सर्वतीर्वास्तव कल्याण गुरुदेवता ब्रह्मण स्थान देवता ब्रह्मण पितृदेवता ब्रह्मण ब्रह्मतीर्वास्तव कल्याण अभिलंच कुलालंच तंगुणिकामिनी सेन्द्र सुभागतम तलकम सर्वयामी दक्षिणारायण देवताभ्यो नमः। कल्याण हरिव्याम सर्वयामी सर्वदीप कल्याण हरिव्यम कल्याण रक्ष कल्याण हरिव्याम रक्षस्नानं समर्पयामहे। હાલમાં વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે। જે પ્રકારે જોરશોરથી તૈયારીઓ એની થઈ રહી છે, તેમાં પણ વડોદરા શહેરમાં કહી શકાય કે નવરાત્રિની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે। વડોદરા શહેરના અલગ અલગ જે ગરબા આયોજકો છે તેમના દ્વારા ભૂમિપૂજન કરવામાં આવી રહ્યા છે, ત્યારે શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજકો દ્વારા પણ આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। જે પ્રકારે વડોદરા શહેર વિશ્વવિખ્યાતમાં આ નવરાત્રિ પ્રખ્યાત છે, તેવા આ નવશક્તિ ગરબા મહોત્સવ પણ પ્રખ્યાત જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આ ગરબા આયોજકો અહીંયા ગરબા કરવામાં આવતા હતા, ત્યારે આ વખતે તેઓએ લોકેશન પણ આપ જોઈ શકો છો। જે પ્રકારે અહીંયા લોકેશન તૈયાર કરવામાં આવ્યું છે, અહીંયા તમામ લોકો ગરબેના તાલે ઝૂમી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે નવશક્તિ ગરબા મહોત્સવ દ્વારા આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આયોજક કમલેશભાઈ પરમાર છે, તેમની સાથે સીધા વાત કરીશું। કમલેશભાઈ, શું કહેશો, આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે? જય ગણેશ। શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ તરફથી સર્વ નગરજનોને ગણેશ ઉત્સવ તેમજ આગામી નવરાત્રિ ઉત્સવની હાર્દિક શુભેચ્છાઓ। આજે અહીંયા જે નવું સ્થળ ખરું અમારું, ત્યાં આજે પૂજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી છેલ્લા 10 વર્ષથી અમે કારેલીબાગ ખાતે ગરબાનું આયોજન કરતા હતા, અને ત્યાં ખૂબ જ સફળતાપૂર્વક અને ખૂબ જ સારા એવા ગરબા, ત્યાં ખૂબ જ પોપ્યુલર ગરબા અને ફેમસ ગરબા હતા ત્યાં। અને અનિવાર્ય સંજોગોને કારણે અમારે સ્થળ ચેન્જ કર્યું છે, પણ સ્થળ ચેન્જ કરતાં બી જણાવું કે આ સ્થળ એના કરતાં બી ઘણું મોટું વિશાળ ગરબા ગ્રાઉન્ડ છે, એની સાથે વિશાળ પાર્કિંગની સુવિધા છે, અને સાથે ચારે બાજુથી અવર જવર કરી શકાય। ટૂંકમાં હેઝલ ફ્રી ટ્રાફિક વ્યવસ્થા, ટ્રાફિકને અડચણરૂપ ના થાય એ રીતે ખૂબ જ સારું મેનેજમેન્ટ, કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થળ છે। અને બીજું વિશેષમાં વડોદરા શહેરનું જે પ્રવેશદ્વારથી નજીક કલાનગરીના પ્રવેશદ્વાર પર નવશક્તિના આંગણે સર્વને માતાજીની ભક્તિ કરવા આમંત્રિત કરું છું। અને આજે એ બાબતે અમે અહીંયા ભૂમિપૂજન કર્યું, અને અહીંયા બી આ જાણીને આજુબાજુના રહીશો તેમજ અહીંના જે ખેલૈયાઓ છે એમાં પણ ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। એ લોકોમાં બી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને મને આશા છે કે છેલ્લા 10 વર્ષ કરતાં બી આ વર્ષે અહીંયા વધારે જોમ ને જુસ્સાથી અને ખૂબ જ સફળતાપૂર્વક અમે આ ગરબા પાર પાડીશું। અને વિશેષમાં આ વર્ષે અમારી સાથે વડોદરા શહેરના લોકપ્રિય સિંગર, જે ઘણા વર્ષથી વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ધૂમ મચાયેલી છે અને જેમની ખાસ એવી ડિમાન્ડ છે, એવા શ્રી સમીર પ્રજાપતિ સાથે વૈશાલીબેન પ્રજાપતિ તરંગ ગ્રુપ અહીંયા છે। એમની સાથે વિશેષ ઉપસ્થિતિમાં ધ્વનિત જોશી, જે બોમ્બેથી એમને સાથ સહકાર આપશે। એટલે ખલેયાને ખૂબ જ મજા આવશે, અને મને આ રિસ્પોન્સ અને તેમજ આજનું વાતાવરણ અને જે ખાતમુહૂર્ત આ મેઘરાજાની પધરામણી, મેઘરાજાએ જેમાં હાજરી આપી અને જે કર્યું છે, તો પૂરો વિશ્વાસ છે કે આ નવરાત્રિ કંઈ અલગ રંગ લાવશે। શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ, બધા પધારો અને માતાજીના ભક્તે રમો। તો આ હતા કમલેશ
પરમાર આયોજક તેઓ સ્પષ્ટ કર્યા છે કે છેલ્લા 10 વર્ષથી કારેલીબાગ વિસ્તારમાં તેઓ ગરબાનું આયોજન કરતા આવે છે, ત્યારે આ વખતે સમાસાવલી રોડ પર તેઓ કરવી છે. ડુમાળ ચોકડીથી ખૂબ જ નજીક છે, ત્યારે તમામ ખેલાડીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે છેલ્લા 10 વર્ષથી કરતા આવ્યા છે, ત્યારે આ નવા સ્થળ પર આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કેમેરામેન સચિન પરમારની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.